છોટાઉદેપુરના બોડેલી ખાતેની ટીસી કાપડિયા કોલેજમાં કારગિલ વિજય દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ। વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં દેશના જવાનોના અમૂલ્ય બલિદાન વિશે છાત્રોને માહિતગાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધમાં દેશ પ્રત્યેની આપણી ફરજો વિશે જાણકારી આપી। યુવા વિદ્યાર્થીઓ શહીદોના જીવન પરથી પ્રેરણા લઈ દેશભક્ત બને તે માટે પ્રોફેસર સુમન રાઠવાએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। આજરોજ બોડેલી કોલેજ ખાતે 26 જુલાઈ કારગિલ ડે એટલે કે ઓપરેશન વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના એનસીસી કેડેટો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કારગિલ ડે કેમ ઉજવાય છે, એની શરૂઆત કેવી રીતે થઈ, એવા જુદા જુદા જે સવાલો વિદ્યાર્થીઓના મનમાં થાય છે, એના અનુસંધાનમાં અમે વિદ્યાર્થીઓને વિસ્તૃત વિગતે ચર્ચાઓ પણ કરી। કેમ કે કારગિલ ડેની ઉજવણી 26 જુલાઈના રોજ થાય છે, પરંતુ કારગિલ જે યુદ્ધ થયું, વોર થયું, એની શરૂઆત એના અગાઉ 3 મહિનાથી થઈ ગઈ હતી। આપણી ભારતીય ફોજે આપણા કારગિલ જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાં બર્ફીલા પહાડો, ઊંચા આબડખાબડ પહાડોમાં જે ઇલાકામાં જે આપણો વિસ્તાર પાકિસ્તાની સૈન્ય મળીને જે આ લોકો ઘૂસપેઠ કરી હતી એને ખદેડવા માટે, પાછા બેક કરવા માટે ઘણી ફાઇટ આપી, તેમ છતાં આ લોકોએ પાછા બેક થયા નહીં। એટલે છેવટે એ વખતના પ્રધાનમંત્રી માનનીય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીએ તેમના મંત્રીમંડળમાં 3 મે 1999ના રોજ નિર્ણય લીધો કે આપણે કોઈ પણ ભોગે કારગિલ વિસ્તાર ખાલી કરાવવો છે, યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરીએ। એટલે કારગિલ યુદ્ધની શરૂઆત થઈ અને કમ્પ્લેટ 60 દિવસ યુદ્ધ ચાલ્યું હતું। એમાં આપણા દેશના 527 જેટલા જવાનોએ શહાદત વરોરી છે। તો એમાં અત્યારની જે યુવા પેઢી છે એ લોકો જાગૃત થાય કે કારગિલ યુદ્ધ શું છે, ભવિષ્યમાં આવી જે સ્કીમો છે, આવા ડિપાર્ટમેન્ટમાં અત્યારના નવા જે યુવા પેઢી છે, એનસીસી કેડેટો છે, એ લોકોને પ્રોત્સાહન મળે, એ લોકોને જુસ્સો, એમને આ બધી વાતોથી એ લોકો પરિચિત વાકેફ થાય, એ હેતુથી અમે આજરોજ અમારી કોલેજમાં આ દિવસની ઉજવણી કરેલ છે। અમે અમારી કોલેજના એનસીસી કેડેટો જે છે આર્મી, બીએસએફ, સીઆરપીએફ, એસઆરપી, ગુજરાત પોલીસ, ફોરેસ્ટ, કોઈ ડિપાર્ટમેન્ટ એવું નથી કે એનસીસીના કેડેટો જતા નથી, જાય છે, પરંતુ વધુ એ લોકોને પ્રોત્સાહન મળે એ હિસાબે એના માટે આજરોજ અમે આ દિવસની ઉજવણી કરી છે। સાથે સાથે કોલેજના જે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ પ્રોત્સાહન મળે, એનસીસી તો ખરું જ, પણ સ્પોર્ટ્સના જે નેશનલ રમેલ જે સારા પ્લેયરો છે એ લોકોને પણ પ્રોત્સાહિત થાય અને એ લોકો ભવિષ્યમાં જોડાય અને આ ભારત દેશ, આપણા દેશમાં ભારત કી જે સેવા કરવાનો ચાન્સ એમને લેવો છે, એના માટે એ લોકો પ્રોત્સાહિત થાય। એટલા માટે આજનો દિવસ અમે અહીંયા જે ઉજવણી કરવામાં આવી એ કરેલ છે અને વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એ લોકો ખુશ પણ થયા એટલા જ। तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ए वतन मेरे वतन, ए वतन। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।